આજની ધર્મકથા. પ્રણામ. વાગડનો ગૌરવપૂર્ણ ઇતિહાસ. વાગડ દેશની અંદર જે રીતે પરિસ્થિતિઓ, ભૌગોલિક જિયોગ્રાફિકલ સિચ્યુએશન્સ જે રીતે હતી, જે રીતે ત્યાંના લોકોની રહેણીકરણી હતી. આજે તો આપણે બહુ સમૃદ્ધ કચ્છને જોઈએ છીએ, પણ આ એવું કચ્છ હતું કે જે 6 મહિના સુધી આખા દેશથી કટ ઓફ રહેતું હતું. આગળ બધી વાતો આવશે કે એના કારણે મહાત્માઓનું વિચરણ કઈ રીતે શક્ય બનતું, કેટલી સ્કેર્સિટી મહાત્માઓની પણ ત્યાં રહેતી, કારણ કે એકવાર જે મહાત્મા ત્યાં આવી ગયા, એ જે બાકીના 6 મહિના છે કે જેમાં જિયોગ્રાફિકલ સિચ્યુએશનના કારણે બહાર નીકળવું મુશ્કેલ હતું, એ મહાત્માઓ એમને કમ્પલસરી ત્યાં રોકાવું પડતું. આવી અનેક પરિસ્થિતિઓમાં આ જેટલા આત્માઓની વાતો આપણે કરવાના છીએ, કદાચ ઘણા આત્માઓની વાતો આપણે કરી પણ નહીં શકીએ, પરંતુ જેમના ચરિત્રો આપણી પાસે ઉપલબ્ધ શક્ય બન્યા છે, મહાપુરુષો, પૂર્વના મહાપુરુષોની દીર્ઘદ્રષ્ટિ અને ઉપકારના કારણે એ લોકો લખીને ગયા તો આજે આપણા સુધી આ પહોંચ્યા. એમાંના કેટલાક મહાત્માઓને આપણે હૃદયથી સ્પર્શવા છે, સાંભળવા નથી, સ્પર્શવા છે. આવું જ એક વાગડનું રત્ન એટલે સાધ્વીજી શ્રી આનંદશ્રીજી મહારાજ સાહેબ. એમને કલિકાલ ચંદનબાલા અવતાર કહેવાતું હતું. એ સાધ્વીજી ભગવંતનું પુણ્ય, એ સાધ્વીજી ભગવંતનો વૈરાગ્ય, એ સાધ્વીજી ભગવંતના જીવનની અંદર આવેલા ઉતાર ચઢાવ, એ સાધ્વીજી ભગવંતે પોતાના જીવનની અંદર જે રીતે પોતાના મનને સ્થિર રાખ્યું, જે રીતે પોતાના મનને વશમાં રાખ્યું, એ સાધ્વીજી ભગવંતની સરળતા, એ સાધ્વીજી ભગવંતનો સહવર્તી પ્રત્યેનો જબરદસ્ત ઉદારતાનો ભાવ, એ સાધ્વીજી ભગવંતનું અધ્યાત્મ, એ સાધ્વીજી ભગવંતની મોક્ષ પ્રત્યેની તાલાવેલી. આપણને એવું લાગે કે આવા અનેક ગુણો ગાયે જ રાખીએ. એ સાધ્વીજી ભગવંત એટલે પૂજ્ય આનંદશ્રીજી મહારાજ સાહેબ. આજે એમના ચરિત્ર અંતર્ગત જવાનું પણ કારણ એ છે, કારણ કે એ અત્યારે આપણે જે ચરિત્ર નાયક છે આપણા પૂજ્ય પદ્મવિજયજી મહારાજ સાહેબ, એમની સાથે પૂર્વનો ગજબનો ઋણાનુબંધ લઈને આવ્યા હતા. વાત છે વિક્રમ સંવત 1924 વિક્રમ સંવત એટલે કે ઈસવીસન 1868 1868ની આ વાત છે. વાગડનું પલાસવા ગામ. આ પલાસવા ગામની અંદર નંદુબેન રાધનપુર રહેતા હતા. એ આવ્યા. એ મળવા આવ્યા. અંદરબેન નામના એક બેન એમના ફોઈના પુત્રી હતા, એટલે સ્વજનના નાતે એમને મળવા આવ્યો. આ નંદુબેને અંદરબેનને પૂછ્યું મળવા આવ્યા પછી, તને આ સંસાર, આ જીવન એ કેવું લાગે છે? અને પૂર્વના સંસ્કારો લઈને આવેલી આ છોકરી એણે સહજ રીતે કીધું કે એટલે એમાં કેવું લાગે છે એવું શું હોય? આપણું જીવન છે, આપણું રૂટીન છે, આપણા માતા પિતા જે રીતે આપણને જીવાડે છે, આપણી પરિસ્થિતિઓ જે રીતે લેવાય છે, એ રીતે આપણે જીવીએ છીએ. હવે એમાં કેવું લાગે છે આવો કંઈ વિચારવાનો ભાવ, એનું કોઈ મહત્ત્વ નથી. એની જરૂર શું છે? આટલો ઊંડાણવાળો જવાબ સાંભળ્યો. પણ આ નંદુબેન જે છે એ રાધનપુરમાં રહેલા, એટલે અનેક મહાત્માઓના સત્સંગ, પ્રવચનો આદિથી પોતાને વિરક્ત, પોતાના મનને તેઓ બનાવી શક્યા હતા. એમણે કીધું એમ નહીં, આ સંસાર છે ને અંધુ, એ સાવ ખારા ઝેર જેવો છે, અસાર છે. આમાં રહેવામાં કોઈ સાર નથી અને રહેવા જેવું પણ નથી. જેની ઉંમર હજી 2 આંકડાની નથી થઈ, એવી છોકરીને આ સંસારની બીજી બાજુ બતાવવામાં આવે છે. અને અત્યંત સરળ હૃદયની આ બાળકી એમ પૂછે છે, એમ આ સંસાર રહેવા જેવો નથી તો શું કરાય? અને નંદુબેન કહે છે કે દીક્ષા લઈ લેવાય. દીક્ષા એટલે શું? છોકરીએ જીવનમાં પહેલી વાર આ શબ્દ સાંભળ્યો.
દીક્ષા એટલે ઘર છોડીને સાધુ થઈ જવાનું, જીવનભર સાધના કરવાની, મહાવ્રતોનું પાલન કરવાનું, સત્વથી જીવવાનું અને પરોપકાર કરવાના. યોગભ્રષ્ટ આત્મા કદાચ હોય અને એટલે જ આ કાળની અંદર આવવાનું થયું હશે. પણ એ યોગની પોતાની સંસ્કારની બધી ધારા એ લઈને આવેલા અંદરબેનને હવે આ શબ્દો અચાનક સ્પર્શવા લાગ્યા, ગમવા લાગ્યા. અચ્છા, સાધુ થવાનું એ તો બહુ સરસ છે, પણ આવું બધું કરવાથી શું મળે? અને ત્યારે નંદુબેન કહે છે કે આ બધું કરવાથી મોક્ષ મળે. મોક્ષ એટલે આપણામાં જે બધા ગુણો છે એ બધા પ્રગટ થાય, આપણા બધા દોષો નષ્ટ થઈ જાય એટલે મોક્ષ. સાવ સામાન્ય ભાષામાં બાળકને સમજાવવાનું છે. એટલે નંદુબેને આખી વ્યાખ્યા કરી કે ગુણો ઓગળે અને દોષો નાશ પામે. અને આ 7 વર્ષની અંદર, જેનું નામ જ અંદર છે, એની અંદર ચળવળ જાગી અને એણે વર્બલી તો કહી દીધું એકવાર નંદુબેનને કે હું દીક્ષા લઈશ, પણ પછીથી આ રટણ સતત એના મનમાં ચાલવા લાગ્યું. હું દીક્ષા લઈશ. કોઈ કાંઈ પણ પૂછે એ બધું બરાબર છે, પણ હું દીક્ષા લઈશ. અને છોકરીના મોઢે બહુ મીઠું લાગે. 8 વર્ષની 7 વર્ષની છોકરી બોલે એટલે લોકો કોઈ બહુ ગંભીરતાથી ન લે, પણ મીઠું લાગે. અચ્છા, હું દીક્ષા લઈશ, ભલે લેજે. હા, હું દીક્ષા લઈશ, ભલે લેજે. હા. અને એ છોકરીને વારંવાર ભલે લેજે શબ્દ સંભળાતો ગયો અને એનો આત્મવિશ્વાસ, એનો દીક્ષા પ્રત્યેનો વિશ્વાસ વધવા લાગ્યો. એવામાં પદ્મવિજયજી મહારાજ સાહેબને એ એરિયાની અંદર, પલાસવાની અંદર વિચરણ કરવાનું થયું. આ છોકરી તો નથી જતી, પરિવારજનો જાય અને પદ્મવિજયજી મહારાજ સાહેબની વૈરાગ્યસભર વાણીઓ સાંભળે, મજા આવે. ઘરમાં ક્યારેક ક્યારેક આવી વાતો થાય. દીકરીએ નામ બી સાંભળ્યું હશે અને આ દીક્ષા શબ્દ સાંભળાઈ રાખે. 5 પ્રતિક્રમણનો અભ્યાસ થઈ ગયો. હવે સમાચાર મળ્યા કે બાજુમાં આડીસર ગામ છે. આ આડીસર ગામની અંદર જેમલ નામનો કોઈ એક છોકરો છે જેની દીક્ષા થવાની છે. દીક્ષા શબ્દ નાનપણથી ઘૂંટ્યો છે અને આજે એ દીક્ષા જોવાની તક મળી. આપણે કલ્પના કરીએ, આજે આપણને એક દિવસમાં દીક્ષા જોવી હોય ને તો પણ 3-3, 4-4 જગ્યાઓએ નજીકમાં દીક્ષા થતી હોય એવાય દિવસો આપણે જોયા છે. સેંકડો દીક્ષાઓ એકસાથે જોતા આપણે થયા. આ એ સમય હતો કે જ્યારે એક દીક્ષા જોવા માટે જન્મારો વીતી જતો હતો લોકોનો. એ સ્કેર્સિટી ધર્મની, અને એના કારણે ધર્મની કિંમત જબરદસ્ત. આજે ધર્મ એમ્પલમાં આપણી પાસે છે, કિંમત કેટલી છે એ આપણે ચકાસવું જોઈએ. આ છોકરીને તો કિંમત સખત થઈ. એની ફ્રેન્ડ હતી ગંગા. એ ગંગાને એણે વાત કરી કે મારે દીક્ષા જોવા જવું છે. ગંગા કે વાત તો સાચી છે, પણ હવે આપણને કોણ લઈ જાય દીક્ષા જોવા માટે? અને બાપુને કેવી રીતે કહેવાય કે મારે આટલા કિલોમીટર જવું છે? લગભગ 12 કિલોમીટર જેટલો એરિયા આડીસરથી પલાસવા. હવે 12 કિલોમીટર જવા માટે કંઈક દોકડાઓ આપવા પડે, પૈસા આપવા પડે ગાડાવાળાને. એ પૈસા માંગવા કોની પાસે? પણ કટિબદ્ધતા કેવી, પૂર્વ ભવના સંસ્કારો અને આ ભવની તાલાવેલી કેવી! 8 વર્ષની કે 9 વર્ષની આ બંને છોકરીઓ 12 કિલોમીટર ચાલીને ગઈ. શેની માટે? દીક્ષા જોવા માટે. આપણે ક્યારે ચાલ્યા હશું? સ્કૂટર કે ગાડી, ઓલા, ઉબર આવી વિરાધનાથી દીક્ષાના પ્રસંગમાં જોવા ગયા. આરાધક ભાવ આપણામાં કેટલો પ્રગટે. આપણે એમ નથી કહેતા કે ન જવું, પણ ક્યારેક આવી વિચારણાઓ પણ સ્પર્શવી જોઈએ કે આજે નજીકમાં છે, ચાલો ઉઘાડા પગે ચાલતો જાઓ. આજે મહાત્માને મારે મૂકવા જવાનું છે, લેવા જવાનું છે, ગોચરી માટેની વિનંતી કરવા જવાની છે, ચાલો. મહાત્મા તો ઉઘાડા પગે ચાલવાની, એની હારે ચપ્પલ પહેરીને આપણાથી કેમ ચલાય? નજીક જ છે, ચાલો. આજે આપણે પણ થોડુંક મહાત્માની હારે રહી અને એક નાનું સરખું મહાત્મા જેવું બનવાનો પ્રયત્ન પણ આપણે કરીએ. મોટું ન થઈ શકે, એ શક્ય નથી. એ ઓછાયા હેઠળ, એ નામ હેઠળ નાનું પણ ન કરીએ, એ ગુનો છે. પણ આ બંને દીકરીઓએ આ ગુનો ન કર્યો. 12 કિલોમીટર ચાલીને ગઈ.
એ દિવસ હતો વિક્રમ સંવત 1925 ઈસવીસન 1869 1869 વૈશાખ સુદ ત્રીજ. દીક્ષાનો અપૂર્વ માહોલ હતો. પદ્મ વિજયજી મહારાજ સાહેબ દીક્ષા આપતા હતા અને દીક્ષા લેનાર જેલમ એનું દીક્ષા પછીનું નામ થયું પૂજ્ય જીત વિજયજી મહારાજ. આ જીત વિજયજી દાદાની કથાઓ તો ઘણી જબરદસ્ત છે જે આપણે આગળ સાંભળવાની છે. વાગડનું બહુ મોટું રત્ન. પણ આ જે દીક્ષા જોઈ એના કારણે વૈરાગ્યનો અંકુરો એમના ઘરમાં પ્રગટ્યો. 1-2 વર્ષ ગયા, ઘરની અંદર વાત મૂકી, પણ ગજબની પ્રતિકૂળતા. નવલબેન એમના મમ્મી, એમને એક જ દીકરો વેણીદાસ અને એક જ દીકરી અંદર. હવે કોણ રજા આપે? એમાં પણ પાછું હજી તો માંડ 2 વર્ષ સુધી ગયા આ દીક્ષાની ભાવના થઈ એને, અને નવલબેન મૃત્યુ પામ્યા. 10 વર્ષની અંધુ એની ઉપર જાણે આવ તૂટી પડ્યું. ઘરની બધી જવાબદારી આવી ગઈ એટલે પપ્પાને પિતાશ્રીને કહી દીધું કે પિતાશ્રી આ બધી જવાબદારી આવી ગઈ છે, પણ હું મારા ધર્મ અભ્યાસમાં બહુ લીન છું, મને સંસારમાં જરાય અપેક્ષા નથી મારે કોઈ, તો પિતાજી તમે પણ મારા પ્રત્યે બહુ અપેક્ષા નહીં રાખતા. 10 વર્ષની છોકરી આ શબ્દ નિડરતાથી પોતાના પિતાશ્રીને કહે છે. અને પિતાશ્રી એ સમયે ઇમોશનલી છોકરીને કહે છે કે મને આટલી ઓલરેડી ચિંતા છે, તારી માં ગુજરી ગઈ છે, તું મને આવા શબ્દો કહે છે? આ બધું બોલીને શું ફાયદો છે? તારે મને વધારે ચિંતામાં નાખવો છે? અને ત્યારે 10 વર્ષની એ છોકરી, એની સમજણનું સ્તર એટલે આપણે સાંભળીએ. પિતાશ્રી, હું ચિંતામાં નથી નાખતી, પણ હું તમને ચિંતાથી મુક્ત કરું છું. કારણ કે ઘરમાં રહેલી છોકરી એ તો જીવનભર પિતા માટે ચિંતાનું પોટલું હોય. એ પરણે તો પણ ચિંતાનું પોટલું હોય. મારે તમને આ પોટલામાંથી મુક્ત કરવા છે, કાયમ માટે મારે તમને ચિંતા મુક્ત કરવા છે. એટલે હું કહું છું કે મને સંયમના માર્ગે જવું છે. સંસારમાં વધુ પડતી મારા પ્રત્યે કોઈ અપેક્ષા ઊભી નહીં કરતા. એની આ સ્પષ્ટતા, એની આ દ્રઢતા 10 વર્ષની છોકરી સામે પિતાજી કંઈ જ ન બોલી શક્યા. હતપ્રભ થઈને એની સામે બસ જોઈ જ રહ્યા. વિક્રમ સંવત 1932 ઈસવીસન 1876 પદ્મ વિજયજી મહારાજ સાહેબ, જીત વિજયજી મહારાજ, પુણ્ય વિજયજી મહારાજ આદિ ગુરુ ભગવંતો પલાસવામાં ચાતુર્માસ માટે પધાર્યા. પદ્મ વિજયજી મહારાજ સાહેબની વૈરાગ્યભરી વાણી સાંભળી. એમનો વૈરાગ્ય અત્યંત તીવ્ર બન્યો. આખી સભાની વચ્ચે ઊભા થઈને એમણે કીધું, સાહેબ મને આજીવન બ્રહ્મચર્ય વ્રત આપી દો. એની સાથે જ એની પાછળ તરત ઊભા થયા ગંગાબેન, એની સખી. એને સખીએ કીધું કે જો અંધુ લેતી હોય તો સાહેબ મને પણ આજીવન બ્રહ્મચર્ય વ્રત આપી દો. લોકોને આઘાત લાગ્યો. અચાનક આ શું છે? આ છોકરીઓની ઉંમર શું છે? આ છોકરીઓની સમજણ શું હશે? આ રીતે આજીવન બ્રહ્મચર્ય વ્રત લેવાનું? સાહેબ તરત પડી ગયા અને એમણે પ્રવચનમાં સભામાં આખી કીધું કે ભાગ્યશાળીઓ, વ્રત તો દુર્ધર છે. આ બાળિકાઓ નાની છે, વાત સાચી છે, પણ આ બાળિકાઓના મુખ પરનું તેજ અને દ્રઢતા જુઓ. હું જાણું છું કે આ બાળાઓ કેવી દ્રઢતાવાળી છે. આ મારી માટે નવા નથી આ લોકો. અને આજનો દિવસ અને અત્યારનો સમય એ શ્રેષ્ઠ સમય છે. જે ક્ષણે એમને આ ભાવ પ્રગટ્યો છે, અને એટલે જ પ્રતિજ્ઞા આપવી એ બહુ જ આવશ્યક છે. સાહેબે તરત પ્રતિજ્ઞા આપી દીધી. લોકો ચૂપ છે. પણ પછીથી બધાના પ્રયત્નો બહાર નીકળીને ચાલુ થયા. આમ પણ સાહેબ સામે કોઈ શું કામ અડખામણું થાય? બહાર નીકળીને બધાના પ્રયત્નો ચાલુ થયા. બધાએ આ બાળાઓને ચલાયમાન કરવા પ્રયત્ન કર્યા, પણ કંઈ જ નહીં, કંઈ જ નહીં. અને એમાં પણ આવા શુભ મુહૂર્તે, આવા શુભ મહાત્માના મુખેથી જેમની પ્રતિજ્ઞા થઈ હોય, હવે એમને ક્યાંથી વિચલિત કરી શકાય? સંપૂર્ણપણે હવે તો જાણે જીવન ધર્મમય થઈ ગયું. બંને ટાઈમના પ્રતિક્રમણ, રોજની 6-7 સામાયિક, 12 તિથિ પૌષધ, પૌષધ સિવાયના દિવસમાં પણ ઘરે રહીને પડીલેણ કરે, સચિતનો સ્પર્શ ન કરે. 12, 13, 14 વર્ષની છોકરી. પણ આ બધું જ થતાં પિતાજી સારી રીતે રાખે છે. એને તપ કરવા દે છે, એને જ્ઞાન મેળવવા દે છે. જીવ વિચારાદિ પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ, વૈરાગ્ય શતક, દાનશીલ આદિના 27 કુલકો, બૃહદ સંગ્રહણી, ક્ષેત્ર સમાસ, ઉપદેશમાલા, સિંદૂર પ્રકરણ, બધું અર્થ સાથે કંઠસ્થ કર્યું, કરવા દે છે. બીજ, પાંચમ, આઠમ, 11, 14, રોહિણી, નવપતજીનું આરાધન, વિષસ્થાનકની ઓળીઓ, આ બધું પણ કરવા દે છે.
બધું જ બરાબર છે, વર્ષો વીતતા જાય છે, પણ સ્વજનો તરફથી દીક્ષા માટે રજા મળતી નથી. હવે એમના ફોઈ નંદુબેન, કે જેમણે પોતે દીક્ષા લઈ લીધી હતી, બાળપણમાં એ આ દીક્ષાની વાતો કરતા હતા, એ હવે પલાસવામાં પધાર્યા. સ્વજનો રજા આપે છે, પણ હજી સ્વજનોનો મોહ છૂટતો નથી. સગા સ્વજન મહારાજ સાહેબ છે એટલે મોઢે ના નથી પાડી શકતા, પણ પદ્મવિજયજી મહારાજ સાહેબ પાસે ગયા અને પદ્મવિજયજી મહારાજ સાહેબને કીધું કે જો બધાનો આગ્રહ છે તો અમે રજા આપીએ છીએ, ના નથી, પણ સાહેબ અમારી કેટલીક શરતો છે. પદ્મવિજયજી મહારાજ સાહેબ કહે છે કે આ છોકરીનો વૈરાગ્ય તો જુઓ, એનું ભાગ્ય તો જુઓ. આવી દીકરી, આવી લાખો દીકરીઓમાં પણ આવી દીકરી ન મળે, તમને એને દીક્ષા આપવી નહોતી, આપવી છે તો હવે શરતો મૂકવી છે, ચાલો મૂકો શરતો. અને સ્વજનોએ ચાલાકીપૂર્વક 3 શરતો મૂકી કે જુઓ સાહેબ, અત્યારે મુહૂર્ત આપો તો 1 વર્ષ પછીનું મુહૂર્ત આપવાનું, 12 મહિના પહેલાંનું મુહૂર્ત નહીં આપવાનું. નંબર 1, આ 12 મહિનાની અંદરમાં કચ્છ વાગડની અંદર વરસાદ પડવો જોઈએ તો જ અમે દીક્ષા આપશું, નહીં તો દીક્ષા નહીં આપીએ. નંબર 2, આ 12 મહિનાની અંદરમાં એક પણ અમારા પરિવારના સ્વજનનું મૃત્યુ થવું ન જોઈએ, જો મૃત્યુ થશે તો અમે દીક્ષા નહીં આપીએ. નંબર 3, આ 12 મહિનામાં પૈસે ટકે અમારી સમૃદ્ધિ વધવી જોઈએ, જો અમારી સમૃદ્ધિ વધશે તો જ અમે રજા આપશું, નહીં તો અમે મુહૂર્ત નહીં આપીએ, રજા નહીં આપીએ. હવે સાહેબ તમને આ 3 શરત માન્ય હોય અને આ શરતો પૂરી થઈ શકતું હોય એવું કોઈ મુહૂર્ત તમને દેખાતું હોય, આપો સાહેબ. જો અમારી શરતો પૂર્ણ થઈ તો અમે ચોક્કસ દીક્ષા આપશું, જો એક પણ શરત અધૂરી રહી તો સાહેબ દીક્ષા માટે ફરીથી અમને ક્યારેય કહેતા નહીં. આપણે હોય તો શું કરીએ? એટલે આપણી પર ઉપકાર કરે છે દીક્ષા આપીને. આવી બધી ઇમ્પોસિબલ શરતો, જે કચ્છમાં વર્ષોના વર્ષો ઘણીવાર વરસાદ નથી પડ્યો, એ આ 12 મહિનામાં પડવો જોઈએ એવું મુહૂર્ત, એવું દીક્ષાનું મુહૂર્ત. દીક્ષાને ને વરસાદને શું લાગે વળગે? સ્વજનો મૃત્યુ ન થાય કેવી રીતે શક્ય બને? મૃત્યુ કોના હાથમાં છે? એટલે આપણે હોઈએ તો ચોક્કસપણે સ્વજનોને કહી દઈએ કે આવી બધી વાતો કરી અને એના કરતાં સ્પષ્ટપણે કહી દો કે તમારે દીક્ષા નથી આપવી. પણ આ બધી છીછરીમતી આપણામાં હોય. એ તો પદ્મવિજયજી મહારાજ હતા. પદ્મવિજયજી મહારાજ સાહેબે આ ચાલાકી જોઈ, પણ એ પદ્મવિજયજી મહારાજ સાહેબ છે. બધી જ ચાલાકીના તોડ એમણે એમની પાસે જાણે એમની જોડીમાં ભરીને રાખ્યા હોય એવી રીતે એમણે તરત પુસ્તક કાઢ્યું મુહૂર્તનું, ચોઘડિયા કાર્ડ બધું જ જોયું અને એમણે એમ કીધું કે આવતા વર્ષે વિક્રમ સંવત 1938 માગસર સુદ ત્રીજ એ દિવસે આ અંદુની એટલે કે અંદરબેનની દીક્ષા થશે. બધાને એવું લાગ્યું કે આ દાવ ઉલટો પડે છે, પણ હજી 1 વર્ષ આપણા હાથમાં છે. મહાત્મા ડરી જાય એટલે આવી શરત મૂકી હતી, પણ આ તો કોઈ ડરતા નથી, નિડરતાથી કહી દીધું કે આ દિવસે દીક્ષા થશે. સ્વજનોએ જઈ પણ બોલાવી, કારણ કે બધા અંદરથી માનતા હતા કે શરતો કેવી રીતે પૂરી થવાની. મુહૂર્ત અપાયું, 4-5 મહિના થયા, ધમધોકાટ વરસાદ ચાલુ થયો. વર્ષોથી જેવો વરસાદ નહોતો આવ્યો એવો વરસાદ આ વર્ષે કચ્છમાં વરસ્યો, કારણ કે એ વરસાદે પણ આ અંદુબેનની દીક્ષા જોવી હતી. વરસ વીત્યું, એક સિંગલ સ્વજન પણ મૃત્યુશૈયાને આધીન ન થયું, ના બીમારી આવી ના મૃત્યુ આવ્યું, કારણ કે અંદુબેન પુણ્ય લઈને જન્મ્યા હતા. જે ધંધો અત્યાર સુધી માંડ માંડ ચાલતો હતો એ ધંધો પીક ઉપર આવીને ચાલ્યો, પૈસે ટકે સમૃદ્ધ થયા, કારણ કે અંદુબેને અંદરની સમૃદ્ધિને બહાર કાઢવાની હતી. ભવિતવ્યતા કેવી હોય છે? એક મહાત્માના મુખેથી નીકળેલો એક શબ્દ કુદરત કેવી રીતે ઝીલે છે, એ પવિત્રતા, એ આખા ભાગ્યને કેવી રીતે ઝુકાવીને બદલાવી શકે છે, એનું જ્વલંત ઉદાહરણ એટલે સાધ્વીજી આનંદશ્રીજી મહારાજ, અને આ ઉદાહરણને ચરિતાર્થ કરનાર, જીવાડનાર ગુરુ ભગવંત એટલે પદ્મવિજયજી મહારાજ. આપણે આનંદશ્રીજી મહારાજ સાહેબના ચરિત્રમાં ફરીવાર જશું, અત્યારે પદ્મવિજયજી મહારાજ સાહેબના ચરિત્રમાં છીએ. આ મુદ્દો લેવાનું કારણ એ કે કયું જ્યોતિષનું સાહેબનું જ્ઞાન હશે, કયું આખું ને આખું જ્યોતિષ ચક્ર સાહેબને આધીન હશે કે સાહેબના એક શબ્દ ઉપર જાણે આખા ચક્રો ફરી ગયા અને ઇમ્પોસિબલ લાગતી 3 શરતો પૂરી થઈ. સ્વજનો પાસે આ અંદુબેનને દીક્ષા આપ્યા સિવાયનો બીજો વિકલ્પ ન રહ્યો. આનંદશ્રીજી મહારાજ સાહેબની દીક્ષા થઈ.
પદ્મ વિજયજી મહારાજ સાહેબનો જય જયકાર થયો, થવો જ જોઈએ. ત્યારે થયો એ તો ઠીક છે, પ્રસંગ હતો, આજે પણ થવો જોઈએ, રોજ થવો જોઈએ અને ભવિષ્યમાં છેક 21,000 વર્ષના છેડા સુધી થવો જોઈએ. વાગડ સમુદાયનું આ રત્ન આ કઈ ચમત્કારિકતા લઈને જન્મ્યો હશે, શું પવિત્રતા હશે, કુદરતને ઝુકાવવાની પવિત્રતા. આ મહાપુરુષ એમનું જબરદસ્ત સાધનામય જીવન જીવી કાળ કર્યા, પણ એમના કાળ ધર્મમાં પણ કેટલીક ઘટનાઓ છુપાઈ. એમને કાળ ધર્મ પછી એક પર્ટિક્યુલર જગ્યાએ અગ્નિદાહ આપવા માટેનું સંઘે નક્કી કર્યું. કેટલાક લોકો પહેલેથી દરેક જગ્યાએ 3 કાળમાં આવા લોકો મળે જ કે જે લોકોને કાંઈ જ મળતું ન હોય તેમ છતાં પણ એ લોકોને સળી કરવી હોય, અને એ પાછા ઘરના જ વ્યક્તિઓ હોય, આપણા જ અંદરના વ્યક્તિઓ હોય. ગામના ઠાકોર પાસે જઈને કહી આવ્યા કે એક ગામમાં 2 સ્મશાન હોતા હશે, આ જુઓ આ લોકો નવું સ્મશાન ઊભું કરશે, આ કેટલું અપશુકન છે મોટું. જીત વિજયજી દાદા પાસે સમાચાર આવ્યા, પણ આ પદ્મ વિજયજી મહારાજ સાહેબનું પુણ્ય કેવું, કઈ રીતે માર્ગ કાઢશે. આ આનંદસિંહજી મહારાજ સાહેબના પ્રસંગની અંદર જેમણે અજબ ગજબનો માર્ગ કાઢ્યો, આજે એમના કાળ ધર્મ પછી પણ સ્વર્ગલોકથી એમણે કઈ રીતે આખા સંઘને એક માર્ગ સૂઝાવ્યો અને આવડી મોટી ચકચારભરી ઘટનાને પણ બહુ સુંદર અને શાંત રીતે અંત અને વળાંક આપ્યો. એ બધી વાતો આવતીકાલે જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. વાગડની આ ઉજ્જવળ પરંપરા આપણા સૌના જીવનની અંદર પવિત્રતાનો પુંજ પ્રગટાવે અને આપણે પણ એ પદ્મ વિજયજી મહારાજ સાહેબને જીવન પર્યંત એ પવિત્ર દેહને, એ પવિત્ર મનને, એ પવિત્ર શબ્દોને વાંદતા રહીએ એવી શુભ મંગલ કામના. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.